શૌચાલયમાં આ લોકોએ 1500 કરોડનું જે કૌભાંડ કરી નાખ્યું છે. વિચાર કરો, ક્યાંય જે આ લોકોએ જે પૈસા ખાવાનું મૂક્યા નથી. સંડાસ જેવી વસ્તુમાં જે આ લોકો પૈસા ખાઈ ગયા છે, એનું સિમ્પલ કારણ એટલું છે કે આવડા લોકો છે એ કૌભાંડ કરતા શીખી ગયા છે અને જનતા છે એ પૈસા ક્યાં નાખો છો એ પૂછવાનું ભૂલી ગઈ છે. બન્યું છે કંઈક એવું કે ભરૂચના 9 તાલુકાના 753 ગામોમાં છે સ્વચ્છ ભારત મિશન હેઠળ જે શૌચાલય બનવાના હતા અને આ શૌચાલય બનવા માટે જે 3 વર્ષ પહેલા કામ ચાલુ કરવામાં આવ્યું હતું. હવે કેટલાક ગામોમાં છે શૌચાલય બન્યા છે, પણ એ શૌચાલય જે લોકોએ પોતાના પૈસે બનાવ્યા છે, મતલબ છે એ સરકારના પૈસે નથી બન્યા. અને 197 ગામ એવા છે જેમાં તો જે શૌચાલય બન્યા જ નથી. એટલે વિચાર કરો આ યોજના હેઠળ જે કેવડી કટકી થઈ છે. 197 ગામમાં જે શૌચાલયનું જે બારોબાર ખાલી બિલ જ બની ગયું છે. વિચાર કરો આ લોકો છે સંડાસ જેવી વસ્તુમાં, શૌચાલય જેવી વસ્તુમાં જે પૈસા ખાઈ જાય છે, તો એને જે ક્યાં ક્યાં પૈસા નહીં ખાતા હોય આ તમે વિચારી શકો છો. એટલે આ બધી ભૂલ છે અત્યારે ગુજરાતની જનતાએ છે એ ભોગવવી પડે છે. એટલે ગુજરાતની જનતાએ જાગવાની જરૂર છે. આપણે જાગ્યા નથી, આપણે પ્રશ્ન નથી કર્યો, આપણે ધ્યાન નથી દીધું કે આ લોકોએ જે પૈસા ક્યાં નાખે છે એ આપણે પૂછ્યું નથી ને, એના માટે આ બધું ભોગવવું પડે છે. તો હજી જે જાગજો, હવે વિસાવદરવાળી કરજો તો જ છે ગુજરાતની જનતાનો મેળ પડશે. બાકી આ ખાવધરા આવી ગયા છે એ ખાધા રાખે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.